ચલો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લા લેક્ચરમાં આપણે પેસિવ વોઇસના કેટલાક પેરેગ્રાફ સોલ્વ કર્યા હતા અને હવે આપણે ટેક્સ્ટ બુકમાં એટલે કે જે આપણી બુક છે એ બુકમાં આગળ જઈએ છીએ. હવે બુકમાં જે પોયમ સેક્શન છે એમાં તમે આગળ જઈ શકો છો અને એમાં તમે આજે દેખી શકો છો કે આજે પોયમ છે અને પોયમમાં જે ફર્સ્ટ પોયમ છે એને આપણે લેવાની છે. પોયમનું ટાઇટલ છે માય સોંગ. શું બોલો? માય સોંગ. અને એનો જે પોએટ છે એ રવિન્દ્રનાથ ટાગોર. હવે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર વિશે તમે શું કહેવું બોલો? કારણ કે રવિન્દ્રનાથ ટાગોર એક મહાન કવિ છે અને એ એક પણ એવું ફિલ્ડ નથી કે જેને રવિન્દ્રનાથ ટાગોર ઉપર કવિતા ના લખી હોય. રવિન્દ્રનાથ ટાગોરે કવિતા ના લખી હોય. ધારો કે ચલો એ આધ્યાત્મિક હોય કે પછી પ્રાકૃતિક હોય કે કોઈ પણ ફિલ્ડ હોય તો રવિન્દ્રનાથ ટાગોરે એના ઉપર કવિતા લખી છે. તો ચલો અહીંયા માય સોંગ, મારું આ ગીત. ઓકે, અહીંયા એક કવિતા છે નાનકડી. તમે તમારા ટેક્સ્ટ બુકમાં જે પોયમ વિભાગ છે એમાં તમે દેખી શકો છો. હવે માય સોંગ ટાઇટલ બનશે ચલો માય સોંગ, મારું ગીત. શું બનશે બોલો? મારું આ ગીત. હવે કવિ શું કહે છે અહીંયા ટાગોર કે આ પોયમ કોના ઉપર છે? તો પોયમ છે માતા પિતા અને બાળકો પ્રત્યેનો પ્રેમ. માતા પિતાનો અને બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે એના ઉપર આખી કવિતા લીધી છે માય સોંગ. માય એટલે કોનું? તો પેરેન્ટ્સનું, માતા પિતાનું. સોંગ એટલે ગીત. હવે તમે જોઈ શકો છો કે મિત્રજી મિત્રો કે જે માતા પિતાના જે શબ્દો છે, જે ગીત છે, જે શબ્દો છે એ શબ્દો દ્વારા એના બાળકને કેવી રીતે પ્રોત્સાહન આવે છે, એન્કરેજ કરે છે અને એ બધી માહિતી આની અંદર આપેલી છે. ઓકે, તો ચલો માય સોંગ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી દેખીએ પોયમને આપણે. અહીંયા સ્ટાન્જા લખ્યું છે ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ્સ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ like the fond arm of love. ઓકે, તો ટાગોર અહીંયા શું કહેવા માંગે છે દેખીએ આપણે. ફરીથી એકવાર દેખી લો. ચલો ધીસ સોંગ ઓફ માઇન. માઇન એ તમને ખબર છે કે શું થાય છે બોલો? મારું. સંબંધ વિભક્તિ છે. ચલો ધીસ સોંગ ઓફ માઇન શું મિનિંગ થશે બોલો? તો મારું આ ગીત. ઓકે, ગીત કોનું છે? તો ટાગોરનું છે, પણ અહીંયા કોનું છે? તો એના માતા પિતાનું ગીત છે. એના માતા પિતાનું ગીત એના બાળક ઉપર છે. ચલો ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત, વિલ વાઇન્ડ, વાઇન્ડ નો મતલબ થાય પવન. ઓકે, તો ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ્સ ઇઝ મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત થશે મિત્રો. અરાઉન્ડ યુ, અરાઉન્ડ યુ. તો વાક્યનો મિનિંગ કેવો થશે? મારું આ ગીત, મારું આ ધ સોંગ ઓફ માઇન, મારું આ ગીત વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. અરાઉન્ડ યુ એટલે આજુબાજુમાં, તારી આજુબાજુમાં. તો વાક્યનો મિનિંગ કેવો થશે કે હે બાળક, મારું આ ગીત, મારા ગીતના શબ્દો તારી આજુબાજુએ પવનની જેમ શું લેશે બોલો? અરાઉન્ડ. અરાઉન્ડ એટલે શું થાય બોલો? તો આજુબાજુ વીંટાય હશે. વાક્યનો મિનિંગ કેવો થશે કે મારા બાળક, મારું આ ગીત તારી આજુબાજુએ પવનની જેમ વીંટાઈને રહેશે. તો કેવી રીતે રહેશે? માય ચાઇલ્ડ, મારા બાળક તરીકે. કેવી રીતે? લાઈક. લાઈક એટલે જેવું. ઓકે, જેવી રીતે એમ. લાઈક કેવું? તો લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ. લવ નો મિનિંગ થશે પ્રેમ અને ફોન્ડ આર્મ. ફોન્ડ આર્મ નો મતલબ થાય ખુલ્લા, ઓપન હેન્ડ. લવ્સ ઓપન હેન્ડ. એનો મિનિંગ થાય છે પ્રેમના ખુલ્લા હાથ. તો અહીંયા વાક્ય કેવું બનશે બોલો ફરીથી એકવાર? ધ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ્સ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. હે મારા બાળક, આ મારું ગીત તારી આજુબાજુએ પવનની જેમ વીંટાઈને રહેશે. કેવી રીતે? લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ. જાણે કે પ્રેમના ખુલ્લા શું હોય? હાથ હોય. તો અહીંયા જે માતા પિતા છે એ પોતાના બાળકને એમ કહે છે કે હે બાળક, મારા જે શબ્દો છે, મારી જે વાણી છે એ તારી આજુબાજુ હંમેશા પવનની જેમ વીંટાઈ રહેશે. મારા જે શબ્દો છે એ તારી આજુબાજુમાં રહેશે. ચલો સેકન્ડ સેન્ટેન્સ દેખીએ આપણે. ધીસ સોંગ ઓફ માઇન. ઓકે, ફરીથી એકવાર. ધીસ સોંગ ઓફ માઇન, મારું આ ગીત. ધીસ સોંગ ઓફ માઇન, ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ. ટચ નો મતલબ સ્પર્શ કરવો. વિલ ટચ યોર ફોરહેડ. ફોરહેડ એટલે શું થાય બોલો? તો આઈઝની ઉપરનો ભાગ છે, આંખોની ઉપરનો ભાગ છે, જેને આપણે કપાળ કહીએ છીએ. શું કહીએ છીએ બોલો? કપાળ. ફરીથી એકવાર. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. ઓકે, તો મિનિંગ શું થાય છે બોલો? કે મારા આ ગીતના શબ્દો તને સ્પર્શ કરશે. ક્યાં સ્પર્શ કરશે બોલો? યોર ફોરહેડ. ફોરહેડ શું થાય બોલો? તો કપાળ.
ફરીથી એકવાર માતા પિતા એના બાળકને કહે છે કે હે બાળક, મારા આ ગીતના શબ્દો તારા જે કપાળ છે તે જગ્યાએ શું કરશે? સ્પર્શ કરશે. ઓકે, કેવી રીતે? લાઈક જાણે કે કિસ ઓફ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે બોલો તો આશીર્વાદ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. હવે અહીંયા મિનિંગ આપે છે, ચલો, ધ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. મારા આ ગીતના શબ્દો તારા કપાળને શું કરશે? બોલો, સ્પર્શ કરશે. કેવી રીતે? લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ થાય. તો જાણે કે આશીર્વાદનું એક શું હોય? ચુંબન હોય. તો ફરીથી એકવાર અહીંયા માતા પિતા એના બાળકને એમ કહે છે કે હે બાળક, મારા આ જે શબ્દો છે, મારા ગીતના જે શબ્દો છે, એ શબ્દો તારા કપાળને સ્પર્શ કરશે. જાણે કે માતા પિતા એના બાળકને એક પ્રકારે ચુંબન કરતા હોય, એક પ્રકારે કિસ કરતા હોય, એ રીતે અહીંયા આશીર્વાદ રૂપી ચુંબન માતા પિતા એના બાળકને આપી રહ્યા છે. ઓકે, ચલો, થર્ડ સ્ટાન્જામાં છે વેન, જ્યારે. વેન યુ આર અલોન. અલોન નો મતલબ થાય છે એકલા. બોલો, એકલા. વેન યુ આર અલોન. ઓકે, જ્યારે તમે એકલા હો છો. ધ્યાન આપો બાજુ કે બાળકો શું કહે છે અહીંયા કે માતા પિતા એમ કહે છે બાળકને કે બાળક જ્યારે તું એકલો હોય ત્યારે. તો એકલો હોય એ સમયે માતા પિતાના શબ્દો એને સહાય કરે છે. દેખો કેવી રીતે. વેન યુ આર અલોન. અલોન એટલે બોલો એકલા. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. સીટ નો મતલબ થાય બેસવું, સાઈડ એટલે બાજુમાં. ફરીથી એકવાર વાક્ય કેવું બનશે? બોલો, વેન યુ આર અલોન. જ્યારે તું એકલો હોય ત્યારે ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. તો હે બાળક, માતા પિતા કહે છે કે હે બાળક, જ્યારે તું એકલો હોય છે ત્યારે મારા આ ગીતના શબ્દો તારી બાજુમાં બેસશે, સાઈડની બાજુમાં. એન્ડ વિસ્પર. વિસ્પરનો મીનિંગ થાય છે ગણગણાટ કરવો. ઇંગ્લિશમાં એના માટે મરમર શબ્દ છે, ગણગણાટ કરવો. ચલો ફરીથી એકવાર લખીએ. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. ઇયર નો મતલબ થાય કાન. તો હવે શું કહે છે અહીંયા રવિ ટાગોર? ટાગોર એમ કહે છે અહીંયા કે હે બાળક, જ્યારે તું એકલો હશે, એટલે કે ધારો કે ચલો સ્કૂલમાં હોય કે બીજી કોઈ પ્રવૃત્તિમાં હોય કે બસમાં, ગમે તે કોઈ જગ્યાએ. હવે જે જગ્યાએ બાળક એકલું હોય અને એ સમય દરમિયાન કોઈ મુશ્કેલી આવે ત્યારે શું થાય? બોલો, તો જ્યારે બાળક એકલું હોય છે અને એ સમય દરમિયાન કવિ એમ કહે છે કે ઇટ વિલ સિટ બાય યોર સાઈડ. મારા આ ગીતના શબ્દો તારી બાજુમાં બેસશે. અને કેવી રીતે? એન્ડ વિસ્પર ઇનટુ યોર ઇયર. અને તારા કાન છે એ કાનમાં શું કરશે? તો ગણગણાટ કરશે. ફરીથી એકવાર, મારા આ ગીતના શબ્દો તું જ્યારે એકલો હશે ત્યારે તારી બાજુમાં આવીને બેસશે. એન્ડ વિસ્પર ઇનટુ યોર ઇયર. અને તારા કાનમાં શું કરશે? બોલો, ગણગણાટ કરશે. ઓકે, તો અહીંયા થર્ડ સ્ટાન્જા છે. ચલો, એના પછી છે વેન યુ આર ઇન ક્રાઉડ. ક્રાઉડ નો મીનિંગ થાય છે ટોળું. હવે ચલો, બાળક આપણે દેખી ગયું છે. ચલો આગળ દેખ્યું હતું કે બાળક જ્યારે એકલું હોય ત્યારે શું કરે? બોલો, તો બાળક જ્યારે એકલું હોય ત્યારે એના શબ્દો છે એની બાજુમાં બેસશે અને એના કાનમાં શું કરશે? ગણગણાટ કરશે. તો હવે ક્રાઉડ એટલે ટોળામાં હોય ત્યારે શું થાય છે? દેખો, વેન યુ આર ઇન ક્રાઉડ. કવિ એમ કહે છે કે વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તમે ટોળામાં હો. એટલે કે માતા પિતા એમ કહે છે કે તમે, હે બાળક, મારું બાળક, જ્યારે તમે ટોળામાં હો ત્યારે શું થાય છે? બોલો, ઇટ વિલ ફેન્સ. ફેન્સ નો મીનિંગ થાય છે રક્ષણ આપવું. ઇટ વિલ ફેન્સ. ઇટ વિલ ફેન્સ યુ. હે બાળક, જ્યારે તું ટોળામાં હોય, એટલે કે ધારો કે આજુબાજુ તારે કોઈ મુશ્કેલીમાં સામનો આવે તો એ મુશ્કેલીના સમયમાં શું કરશે? ઇટ વિલ ફેન્સ. ફેન્સ નો મીનિંગ થાય છે બોલો રક્ષણ આપવું. એટલે કે હે બાળક, જ્યારે તું ક્રાઉડમાં, ટોળામાં હોઈ શકે ત્યારે મારા આ ગીતના શબ્દો તને શું આપશે? બોલો, રક્ષણ આપશે. સાથે રક્ષણ આપશે યુ. ઓકે, તને રક્ષણ આપશે. અબાઉટ વિથ ધ અલુફનેસ. અલુફનેસ નો મીનિંગ થાય છે એકલાપણું થાય છે. ઓકે, એકલાપણું, એકલવાય, લોનલીનેસ કહેવાય છે ઇંગ્લિશમાં મને. આખું વાક્ય દેખે પડતી પર વેન યુ આર ઇન ક્રાઉડ. કવિ એમ કહે છે કે હે બાળક, જ્યારે તું ક્રાઉડમાં એટલે કે ટોળામાં હશે ત્યારે ઇટ વિલ ફેન્સ. ફેન્સ નો મીનિંગ થાય રક્ષણ આપવું. ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. અલુફનેસ નો મીનિંગ થાય છે એકલાપણું. કવિ શું કહે છે? બોલો, તો કે એમ કહે છે કે હે બાળક, જ્યારે તું ટોળામાં હશે ત્યારે મારા આ ગીતના શબ્દો તારી બાજુમાં રહેશે અને તને શું આપશે? બોલો, રક્ષણ આપશે. શાનાથી? બોલો, તો એકલાપણાથી. એટલે કે તને ટોળામાં કોઈનાથી એકલું જોવા જશે નહીં અને હંમેશા તારું શું કરશે? બોલો, રક્ષણ આપશે. તો અહીંયા બે વ્યક્તિ સમજાવી છે.
ચલો વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોય ત્યારે, એન્ડ વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તમે ટોળામાં હો. અહીંયા ક્વેશ્ચન પૂછાય છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. કવિ એટલે કે જ્યારે બાળક એકલું હોય છે એ સમય દરમિયાન એનું ગીત શું કરે છે? તો વાક્ય એવું બનશે કે વેન યુ આર અલોન, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ઇટ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇનટુ હિઝ ઇયર. હવે સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. બાળક જ્યારે ટોળામાં હોય છે એ સમય દરમિયાન એનું ગીત શું કરે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ હિમ અબાઉટ વિથ અલોફનેસ. તો જ્યારે ટોળામાં હોય છે એ સમય દરમિયાન શું થાય છે? તો રક્ષણ આપે છે શાનાથી? બોલો, એકલાપણાથી. ઓકે, ચલો આગળ જઈએ. અહીંયા માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ. પેર નો મતલબ થાય જોડી. વિંગ્સ એટલે પાંખો. ઓકે, ફરીથી કોઈ દેખીએ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ. તો શું કે છે? મસ્ત શબ્દ છે અહીંયા કે મારા આ ગીતના શબ્દો તારી સાથે કેવી રહેશે? તો એક જોડી, એક પાંખોની જોડીની જેમ કામ કરશે. તારી જ્યારે ચલો ટુ યોર ડ્રીમ્સ, ડ્રીમ્સ એટલે સ્વપ્ન. તો મારા આ ગીતના શબ્દો તારી આજુબાજુ કેવી રીતે રહેશે? બોલો, તો પાંખની એક જોડીની જેમ. ટુ યોર ડ્રીમ્સ, તારા ડ્રીમ્સ પ્રત્યે, તારા સ્વપ્નાઓ પ્રત્યે. અહીંયા મસ્ત વાક્ય છે કવિનું કે કવિ એમ કહે છે કે હે બાળક, જો તારું કોઈ સપનું હશે, તારું કોઈ આગળ ડોક્ટર બનવાનું કે કોઈ સપનું હશે, તો એ સપનાને પૂરા પાડવા માટે મારા આ ગીતના શબ્દો તારી આજુબાજુ રહેશે, તને સહાયરૂપ થશે. તારા જે સપનો છે એ સ્વપ્નોને પૂરી પાડવા માટે એક પાંખરૂપી કામ કરશે. એટલે અહીંયા એવું છે કે કવિ માતા પિતા એના બાળકને એમ કહે છે કે હે બાળક, જો તું આગળ જઈને કોઈ પ્રગતિ કરવા માંગતો હોય તો મારા ગીત, મારા શબ્દો છે, મારી જે વાણી છે એ વાણી દ્વારા તું કોઈ પણ કાર્ય આગળ કરવા થઈ શકે છે. ફરીથી એકવાર, માય સોંગ વિલ બી લાઈક ધ પેર ઓફ વિંગ્સ. મારા આ ગીતના શબ્દો કેવા છે? બોલો, તો પાંખની એક જોડી સમાન છે, એટલે કે પાંખો જેવા છે. શાના પ્રત્યે? ટુ યોર ડ્રીમ્સ, તારા સપનાઓ. તારા જે સપનાઓ છે એ સપનાઓને પાર પાડવા માટે, સપનાઓને આગળ લઈ જવા માટે મારા આ ગીતના શબ્દો એક જોડી રૂપી કામ કરશે. ઓકે, ઇટ વિલ ટ્રાન્સફર્ટ. ટ્રાન્સફર્ટ નો મતલબ થાય ફેરવવું. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ. હાર્ટ એટલે હૃદય, તમને ખબર છે. ચલો, ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ ટુ ધી વર્જ ઓફ અનનોન. વર્જ ઓફ અનનોન, વર્જ ઓફ અનનોન એનો મિનિંગ તમે ગ્લોસરમાં દેખી નાખો છો. ચલો, કે જે અનુભવની નજીક, અનુભવની નજીક. એટલે ચલો અહીંયા શું છે? મિસ્ટ્રી છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધી વર્જ ઓફ અનનોન. આ બે વાક્ય ભેગા છે અહીંયા. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ. મારા ગીતના શબ્દો તારી જે મારા ગીતના શબ્દો તારા જે સ્વપ્નાઓ છે તેમાં પાંખ રૂપે કામ કરશે. અને ચલો, ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ. તારું હૃદય જે છે એ તારા હૃદય શું કરશે? ટ્રાન્સફર કરશે. શું કરશે? ફેરવશે. ક્યાં ફેરવ જશે? તો ટુ ધી વર્જ ઓફ અનનોન. અનનોન એટલે અજાણ થાય, તો અજાણ્યા અનુભવની નજીક. એનો મિનિંગ એવો થશે કે મારા આ ગીતના શબ્દો તને કોઈ અજાણ્યો તારો જે અનુભવ છે કોઈ અલગ જગ્યાએ જવાનો, એ અલગ જગ્યાએ જવાના અનુભવને સારી રીતે પૂરું પાડવાનો પ્રયત્ન કરશે. ફરીથી એક વાર દેખી લઈએ. ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ. મારા આ ગીતના શબ્દો તારા હાર્ટને, એટલે કે તારા હૃદયને શું કરશે? બોલો, ટ્રાન્સફર કરશે. ક્યાં ટ્રાન્સફર કરશે? ટુ ધ વર્જ ઓફ અનનોન. વર્જ ઓફ અનનોન નો મતલબ થાય છે અનુભવની નજીક, અને અનનોન એટલે અજાણ. અજાણ એવા અનુભવની નજીક. તો મારા આ ગીતના શબ્દો તારા જે અનુભવ, મારા જે અનુભવ છે એ અનુભવની નજીક તને લઈ જવાનો પ્રયત્ન કરશે. લાસ્ટ સેન્ટેન્સ અહીંયા એવું છે, ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. ફેથફુલ નો મતલબ થાય વફાદાર. લોયલ શબ્દ છે એના માટે ઇંગ્લિશમાં. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ when the dark night is over your road. મસ્ત વાક્ય છે અહીંયા કવિનું. It will be like the faithful star. Faithful star નો મીનિંગ થાય છે વફાદાર સ્ટાર, તારો. સ્ટાર એટલે તારો.
મારા આ ગીતના શબ્દો કોના જેવા છે બોલો તો એક વફાદાર સ્ટાર જેવા છે, એકદમ જેને કે પ્રામાણિક એવા તારા જેવા છે. ઓવરહેડ તારા મસ્તક ઉપર. વેન ધ ડાર્ક નાઇટ એટલે બોલો ડાર્ક નાઇટ નો મીનિંગ થાય અંધારી રાત, પણ અહીંયા અંધારી રાત કઈ અંધારી રાત છે બોલો તો અહીંયા જે અંધારી રાત છે એ તમારા જીવનના જે પ્રોબ્લેમ્સ છે, જે મુશ્કેલીઓ છે, જે દુઃખો છે એ દુઃખોની વાત છે. અહીંયા ડાર્ક નાઇટ, ફરીથી એકવાર ડાર્ક નાઇટ શું થાય બોલો તો જીવનના જે મુશ્કેલીઓ છે, પ્રોબ્લેમ છે, દુઃખો છે એની વાત છે. વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, રોડનો મતલબ અહીંયા તમારી જિંદગી થશે. તો ફરીથી વાક્યનો મિનિંગ કેવો બનશે બોલો ચલો. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. મારા આ ગીતના શબ્દો કોના જેવા છે બોલો તો એક ફેથફુલ સ્ટાર જેવા છે, વફાદાર તારા જેવા છે. મારા ગીતના શબ્દો એક વફાદાર તારા જેવા છે. ઓવરહેડ તારા મસ્તક ઉપર હશે. વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, તારા જીવનમાં જ્યારે ડાર્ક નાઇટ હોય એટલે કે તારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ હોય, ફરીથી એકવાર તારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ હોય એ સમય દરમિયાન મારા આ ગીતના શબ્દો તારા આજુબાજુ રહેશે અને તને માર્ગ આપવાનો એટલે કે રસ્તો આપવાનો પ્રયત્ન કરશે. આમ બી મિત્રો તમે દેખી શકો છો કે માતા પિતાના શબ્દો છે એ તમને કોઈ પણ મુશ્કેલી હોય એ મુશ્કેલીમાંથી પાર પાડવાનો પ્રયત્ન કરી શકે છે. તો અહીંયા કવિએ મસ્ત લખ્યું છે અહીંયા ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. મારા ગીતના શબ્દો કોના જેવા છે બોલો તો એક વફાદાર તારા જેવા છે, એટલે કે લાઇટ જે પ્રકાશ કહીએ, ઓકે, જીવનનું અજવાળું જેને કહીએ. મારા ગીતના શબ્દો કોના જેવા છે બોલો તો એક વફાદાર તારા જેવા છે, એટલે કે એક સુંદર લાઇટ જેવા છે. કેવા? ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે તારા જીવનમાં શું આવશે બોલો અંધકાર આવશે, તારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવશે અને તારા જીવનમાં જ્યારે દુઃખો, મુશ્કેલીઓ વગેરે આવશે ત્યારે મારા આ ગીતના શબ્દો તને એક વફાદાર તારાની જેમ તને અંધકારમાંથી પ્રકાશ તરફ એટલે કે દુઃખોમાંથી તને દુઃખોને પાર પાડવાની શક્તિ આપી શકે છે. અહીંયા ફરીથી એકવાર માય સોંગ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી પોએમ છે અને એની અંદર કેટલાક આપણે જે સ્ટાન્જા છે એ લીધા છે આપણે અહીંયા. એમાંથી ક્વેશ્ચન કેવા છે તો ઘણા બધા ક્વેશ્ચન હોઈ શકે. ચલો ફર્સ્ટ લાઈનમાંથી ક્વેશ્ચન કેવો હોય છે કે બોલો ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક અ ફોન્ડ આર્મ ઓફ લવ. તો ચલો પહેલા જ ક્વેશ્ચનમાં પહેલા જ સ્ટાન્જામાંથી ક્વેશ્ચન છે હાઉ ઇઝ ધ સોંગ અથવા વોટ વિલ ધ સોંગ ડુ. સોંગ શું કરે છે તો સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ ઓફ લવ. જાણે કે પ્રેમના શું હોય ખુલ્લા હાથ હોય. એક ક્વેશ્ચન આવી શકે છે એમાંથી. સેકન્ડ ક્વેશ્ચન છે ચલો ધ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. તો ચલો ક્વેશ્ચન એમાંથી બને. ક્વેશ્ચન કેવો બનશે હાઉ વિલ ધ સોંગ ઓફ પોએટ, ઓકે, હાઉ વિલ ધ સોંગ ઓફ પોએટ ટચ હિઝ ફોરહેડ. તો એમાં જવાબ મળશે તમને લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, જાણે કે કિસ આશીર્વાદના એક મધુર ચુંબન હોય એ પ્રકારે. ચલો વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટલે એટલા. હવે પ્રશ્ન એવો બનશે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હોય ત્યારે કવિના શબ્દો શું કરે છે તો વાક્ય કેવું બનશે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ઇટ વિલ સિટ બાય હિઝ સાઇડ એન્ડ વિસ્પર ઇન ટુ યર ઇયર. એવી જ રીતે અહીંયા ક્રાઉડ મિનિંગ થાય છે ટોળું, ઓકે. અને અહીંયા ધ સોંગ વિલ બી લાઇક અ પેર્સ ઓફ વિંગ ટુ યોર ડ્રીમ. સ્વપ્નાઓમાં એક પાંખ રૂપી કામ કરે છે. પછી અહીંયા એના હૃદયને શું કરે છે બોલો ટ્રાન્સફર કરે છે અજાણ્યા અનુભવની નજીક. અને અહીંયા ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ. ચલો હાઉ ઇઝ ધ સોંગ, ગીત કેવું છે તો જવાબ મળશે તમને ધ સોંગ ઇઝ લાઇક અ ફેથફુલ સ્ટાર, ઓકે. ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે બાળકની જીવનની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ આવે ત્યારે એ સમય દરમિયાન એનું જે ગીત છે એ ગીત એક વફાદાર તારાની જેમ એટલે કે લાઇટની જેમ બાળકના હંમેશા આજુબાજુએ રહેવાનો પ્રયત્ન કરશે, ઓકે. નીચેના બે સ્ટાન્જા છે આપણે દેખી લઈએ છીએ. પછી નેક્સ્ટ સ્ટાન્જા છે આગળનો સ્ટાન્જા. ચલો માય સોંગ વિલ બી સિટ ઇન ધ પપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ. આ સ્ટાન્જા છે. ચલો એમાં દેખીએ આપણે માય સોંગ. હવે અહીંયા માતા પિતા શું કહે છે કે મારું આ ગીતના શબ્દો, મારા સોંગના શબ્દો. ચલો માય સોંગ વિલ સિટ ઇન ધ પપિલ્સ. પપિલ્સ એટલે આંખ થશે, આંખની કીકીયું જેને કહેવાય. માય સોંગ વિલ બી સિટ ઇન ધ પપિલ્સ ઓફ યોર આઈઝ. તો કવિ શું કહે છે અહીંયા બોલો તો મારા આ ગીતના શબ્દો તારી આંખમાં ક્યાં રહેશે બોલો આંખની કીકીમાં એટલે કે આંખોમાં રહેશે. એન્ડ વિલ કેરી કે લઈ જવું,
ઓકે, ઊંચકી જવું. કેરી યોર સાઇટ, સાઇટ એટલે દ્રષ્ટિ, ઇનટુ ધી હાર્ટ ઓફ થિંગ્સ, હાર્ટ એટલે હૃદય થશે. તો વાક્ય કેવું બનશે એટલે મિત્રો? તો ફરીથી એક વાર દેખો, માય સોંગ વિલ સિટ ઇન ધ પપિલ્સ ઓફ યોર આઈઝ. મારા આ ગીતના શબ્દો, માતા પિતા કહે છે, માતા પિતા એમ કહે છે કે મારા આ ગીતના શબ્દો તારી આંખમાં રહેશે, એટલે કે આંખની કીકીમાં રહેશે. એન્ડ યોર ટુ યોર આઈઝ એન્ડ વિલ કેરી, કેરી કે લઈ જવું. મારા આ ગીતના શબ્દો તને લઈ જશે, ક્યાં લઈ જશે? યોર સાઇટ, તારી દ્રષ્ટિને. મારા આ ગીતના શબ્દો તારી આંખની જે દ્રષ્ટિ છે તેને લઈ જશે, ક્યાં જશે? ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. તારું હાર્ટ જે છે, તારું હૃદય જે છે, એ જે જગ્યાએ જવા માંગે છે, જે જગ્યાએ તારી ઈચ્છા છે, સ્વપ્નાઓ છે, એ સ્વપ્નાઓને પૂરા પાડવા માટે મારા આ ગીતના શબ્દો તારી આંખોમાં રહેશે અને તારું હૃદય જે જગ્યાએ માંગે છે એ જગ્યાએ લેવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો અહીંયા લાસ્ટ સ્ટાન્જા પોએમનો કેવો છે? એન્ડ વેન. અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે છેલ્લું વાક્ય મસ્ત લખ્યું છે, દેખો કે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. અહીંયા દેખો માતા પિતાના મૃત્યુની વાત છે કે હવે ચલો માતા પિતા જીવંત હોય એ સમય દરમિયાન બાળકનું રક્ષણ કરે છે, પણ મૃત્યુ થાય એના પછી શું થાય? તો મૃત્યુ થાય એના પછી પણ ટાગોરે લખ્યું છે મસ્ત વાક્ય, દેખો વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, ડેથ એટલે મૃત્યુ, સાયલેન્ટ એટલે શાંતિ. હવે જ્યારે મારા ગીતના શબ્દો, એટલે કે માતા પિતા એમ કહે છે કે માતા પિતા કહે છે કે મારા આ ગીતના શબ્દો જ્યારે મારું મૃત્યુ થશે એ સમય દરમિયાન સાયલેન્ટ બનશે, કે શાંત બનશે. ઓકે, મારા આ ગીતના શબ્દો જ્યારે મૃત્યુના લીધે સાયલેન્ટ બનશે, એટલે કે માતા પિતાનું મૃત્યુ થશે એ સમય દરમિયાન શું થશે બોલો? તો એ સમય દરમિયાન પણ માતા પિતાના જે વર્ડ્સ છે, જે શબ્દો છે, એ એના બાળકને સંપૂર્ણ રીતે સહાય કરી શકે છે. દેખીએ, વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ, મારા આ ગીતના શબ્દો જ્યારે મૃત્યુના લીધે શાંત બનશે, એટલે કે માતા પિતા જ્યારે મૃત્યુ થશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. લિવિંગ હાર્ટનો મિનિંગ થાય જીવતા હૃદયમાં. ઓકે, તારા જીવતા હૃદયમાં. તો ફરીથી એકવાર દેખો, વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેથ, મારા જરા ગીતના શબ્દો મારા મૃત્યુના લીધે, એટલે કે માતા પિતાના મૃત્યુના લીધે શાંત બનશે ત્યારે, એટલે કે બંધ થઈ જશે. એટલે માતા પિતાના શબ્દો જ્યારે મૃત્યુ થશે ત્યારે બંધ થશે ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. માતા પિતાના જે શબ્દો છે એ બાળકના જીવતા હૃદયમાં, લિવિંગ હાર્ટમાં, અંદર લિવિંગ હાર્ટમાં શું કરશે? સ્પીક કરશે, બોલશે. કવિ છેલ્લે એમ કહે છે કે જ્યારે માતા પિતા એકદમ મૃત્યુ પામે એ સમય દરમિયાન પણ, માતા પિતા જ્યારે મૃત્યુ પામે એ સમય દરમિયાન પણ માતા પિતાના જે વર્ડ્સ છે એ બધા જ વર્ડ્સ બાળકના પ્રોત્સાહન માટે અને બાળકને એન્કરેજ કરવા માટે, હિંમત આપવા માટે બધા શબ્દો કમાવે છે. લાસ્ટ સેન્ટેન્સમાં ટાગોરે જીવન અને મૃત્યુની વાત કરી છે. તો માતા પિતાના મૃત્યુ થાય છે, પણ માતા પિતાના જે શબ્દો છે, જેનું પ્રતિબિંબ છે, એ એના બાળકના જીવતા હૃદયમાં, એટલે કે બાળકના હૃદયમાં શું કરશે બોલો? તો સ્પીક કરશે. ઓકે, તો અહીંયા માય સોંગ નામની એક પોએમ છે અને એ પોએમમાંથી એક્ઝામમાં તમે 3 માર્કના ક્વેશ્ચન પૂછી શકાય છે. માય સોંગ ટાગોર. ઓકે, તો આટલું જ રાખીએ છીએ આપણે.